અમદાવાદમાં ઘણા તેજસ્વી તારલાઓએ ઊંચું પરિણામ લાવી પરિવારનું નામ રોશન કર્યું છે। ત્યારે વાત કરીએ એવા જ એક તેજસ્વી તારલા સાથે જેણે ગણિતમાં 99 માર્ક્સ મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી રાહ જોવાઈ રહેલા 10માનું પરિણામ આજે આવી ગયું છે। ત્યારે જે વાત કરીએ અમદાવાદના એક તેજસ્વી તારલા સાથે જેનું નામ છે હર્ષલ। હર્ષલ, પહેલા તો તને અભિનંદન। થેન્ક યુ। તો પહેલા હર્ષલ, મારો પ્રશ્ન તમને એ રહેશે કે તમે આ 10માનું પરિણામમાં તમારા કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે? મારા 99.88% આવ્યા છે। આટલા બધા પર્સન્ટાઇલ આવ્યા છે, તમારી કેટલી મહેનત રહી છે? તમારું કયા પ્રકારનું શેડ્યુલ રહ્યું છે? રોજનું રોજ બધું કામ કરવાનું, રોજની રોજ જે મહેનત કરાવે એની પ્રેક્ટિસ, અને રોજનું રાતના બેઝિકલી 4 કલાકની મહેનત કરી એટલે આ પરિણામ આવ્યું છે। તમે આગળ જઈને શું બનવા માંગો છો? મારે બી ગ્રુપમાં ડૉક્ટર થઈને એક કાર્ડિયોલોજિસ્ટ બનવાનો વિચાર છે। એ સિવાય કોઈ તમે કોઈ બીજી એક્ટિવિટી કરતા હતા ભણવા સિવાયની? ભણવા સિવાય મને ચેસ અને ક્રિકેટમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, એટલે એ દરરોજે એના કલાક એવી રીતે હું ફાળવતો હતો। હર્ષલ, તમે કઈ રીતે બધી વસ્તુ મેનેજ કરતા હતા? તમારી હોબી, ભણતર, સ્કૂલ, ટ્યુશન, કઈ રીતે તમારું શેડ્યુલ રહેતું હતું? દરરોજે જે ટ્યુશનમાં અને સ્કૂલમાં કરાવે પહેલાં ઘરે આવીને એ થોડુંક રમી અને બધું પછી પહેલાં રિવાઇઝ કરી લેવાનું હતું, અને દરરોજનું દરરોજ પ્રેક્ટિસ કરવાની, એટલે પછી જે દરરોજનું હોય એ કમ્પ્લીટ થઈ જાય, અને એવી રીતે આખું પ્રિપેર કર્યું છે। તો હવે આપણે વાત કરીએ હર્ષલના પિતા સાથે। સર, તમને પણ અભિનંદન, તમારા દીકરાના આટલા સરસ પર્સન્ટેજ આવ્યા છે તો થેન્ક યુ। સર, તમે ડૉક્ટર છો, તો તમે તમારા પુત્રને કહ્યું હતું કે તારે મોટે થઈને ડૉક્ટર જ બનવાનું છે? એવો કોઈ ફોર્સ કર્યો તો તમે? મારે 3 સંતાનો છે, દરેક મેડિકલ લાઇનમાં જવા માટે જ આતુર હતા, એને કદી પણ ફોર્સ કરવામાં આવ્યો નહોતો। ફક્ત એટલું જ દરેક વિદ્યાર્થીનું હોવું જોઈએ, પહેલો તો એક તો ગોલ એણે પહેલેથી નક્કી કરવો જોઈએ એની લાઈફ માટેનો, પછી એના માટેનું ટાઈમ મેનેજમેન્ટ દરેક લોકોએ કરવું જોઈએ, એ પછી એણે પ્રોપર આપણે ગાઈડન્સ આપવા માટે, એનું કોચિંગ માટે આપણે સારામાં સારા ટીચરોનું માટે પ્રયત્ન કરવો જોઈએ, અને છેલ્લે અગત્યની વાત, બાળકનું હાર્ડ વર્કિંગ જ જે છે એ જ એને સફળતાની ચાવી સુધી લઈ જાય છે। સર, તમે એને આ સ્ટડી દરમિયાન કોઈ મહેનત કરી, તમે કોઈ ટિપ્સ આપી છે ખરી ભણતર દરમિયાન? બસ એનું ટાર્ગેટ અને હાર્ડવર્ક। તો ચલો હવે વાત કરીએ હર્ષલની બેન સાથે। તમને પણ અભિનંદન, તમારા ભાઈના આટલા સરસ પર્સન્ટાઇલ આવ્યા છે। થેન્ક યુ। તમે તમારા ભાઈને આ સ્ટડી દરમિયાન કોઈ હેલ્પ કરી છે, કોઈ ટિપ્સ આપી છે? હા, એટલે જ્યારે એનું સ્ટાર્ટ થયું 10th, જ્યારે એનું 10th સ્ટાર્ટ થયું એ જ વખતથી મેં એને પહેલેથી જ કીધેલું હતું કે પહેલાં તારો ગોલ ડિસાઇડ કર, અને પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ અને હાર્ડવર્ક, આ 3 જ વસ્તુ એ તને સારા માર્ક્સ અને તારા ગોલ સુધી પહોંચાડી શકશે। તમારા ભાઈ પણ તમારી જે મેડિકલ લાઇનમાં જવા માંગે છે, તો તમે કંઈક એમને એ અંગે માર્ગદર્શન આપ્યું હતું અગાઉ કે તારે આ રીતે મહેનત કરશે તો તું વધારે સારા પર્સન્ટાઇલ આવી શકશે? હા, એ આમ તો મારે ગાઈડન્સની એટલી જરૂર જ નથી, કારણ કે મારાથી તો વધારે એ જ હોશિયાર છે, અને પહેલેથી જ એણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જ એનો રેન્ક મેન્ટેન કર્યો છે, હંમેશા એ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ જ આવે છે, એટલે મેં એને બસ એ જ કીધું હતું કે પ્રોપર તારું હાર્ડવર્ક હોવું જોઈએ, અને રોજનું રોજ કરી દેવાનું તારે, એટલે જેટલું વધારે તું રિવાઇઝ કરીશ ને એટલું તને વધારે સારું પડશે। થેન્ક યુ। તો આ હતા અમદાવાદના તેજસ્વી તારલા હર્ષિલ। કેમેરામેન વસંત સાથે કૃષ્ણા દેસાઈ, GSTV અમદાવાદ।